નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પિત્તલપુરમાં ઢોર ચરાવવા બાબતે માથાકૂટ, લાકડીના ઘાથી પશુપાલકનો હાથમાં ફ્રેક્ચર। તારીખ 11/6/2024 ગુરુવારના સવારના 8:30 કલાકે ડાટા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો તળાજા તાલુકાના પિત્તલપુર ગામની સીમમાં માલઢોર ચરાવવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક પશુપાલક ઉપર હુમલો થતા ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ પિત્તલપુર ગામના રહેવાસી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા મુન્નાભાઈ ભલાભાઈ ભરવાડ પોતાના માલઢોર ગામની સીમમાં ચરાવી રહ્યા હતા। તે દરમિયાન ગામના જગાભાઈ ગીગાભાઈ ગળિયાએ પોતાના માલઢોર સાથે ત્યાં પહોંચ્યા હતા। આરોપ છે કે જાંજમેર ગામમાં માલઢોર ચરાવવા બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। દરમિયાન જગાભાઈ ગળિયા ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં રહેલી લાકડી વડે મુન્નાભાઈ પર હુમલો કર્યો હતો। બચાવ માટે આડો હાથ કરતા તેમના ડાબા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। બનાવ સમયે નજીકની વાડીના માલિક મનાભાઈ વગરભાઈ સ્થળ પર પહોંચી જતા ઝઘડો શાંત પડ્યો હતો। ફરિયાદ મુજબ આરોપીએ જતા અપશબ્દો બોલી ફરી વખત મળીશ તો જીવતો નહીં જવા દઉં તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત મુન્નાભાઈને પ્રથમ તળાજાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરોએ તેમના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આ સમગ્ર મામલે જગાભાઈ ગીગાભાઈ ગળિયા સામે મારામારી, ધમકી અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।